ધોરણ 12 એકાઉન્ટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે આપણે, અને આપણે જોવાના છે પાર્ટ 1. આ વિભાગ તમે જોઈ લીધો એટલે તમારા 12 માર્ક્સ પાક્કા થઈ ગયા, અને પાર્ટ 2 એના 8 માર્ક્સ, એટલે 12 અને 8 20 થઈ જાય. અત્યારે આપણે પાર્ટ 1 બનાવીએ છીએ, આના પછી પાર્ટ 2 પર આવશે. સૌપ્રથમ પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ, ભાગીદારી વિષય પ્રવેશ. એવા દરેક ચેપ્ટર જોવાના છે. 7 ચેપ્ટર સુધી આપણા છે. ભાગીદારોની મૂડી પર વ્યાજ. એ ભાગીદાર માટે શું કહેવાય? ભાગીદાર મૂડી લાવે તેને પૈસા આપવા પડે, એટલે ભાગીદાર માટે આવક કહેવાય. પણ એ જ મૂડીનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? પેઢીએ વ્યાજ આપવું પડે, એટલે પેઢી માટે ખર્ચ કહેવાય. જો ફરીથી કહું છું, ભાગીદાર માટે આવક કહેવાય અને પેઢી માટે ખર્ચ કહેવાય. આ બંને વસ્તુ આપણે યાદ રાખીશું. અને ચાલુ ખાતાની જમા બાકી આવે તો પણ આ જ આવે. ઉપર આવે તો નથી ઊંધું, ઉપર આવે તો ખર્ચ કહેવાય અહીંયા, અને અહીંયા આવક કહેવાય. એવું આપણે ધ્યાન રાખીશું. આગળ, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કેમ? એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી બદલાતી રહે. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં આવે? તો મૂડી ખાતે લઈ જવામાં આવે, એટલે મૂડી ખાતે જમા કરવામાં આવે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? જો સ્થિર મૂડી ખાતા હોય તો ચાલુ ખાતામાં લઈ જવાનું, અને અસ્થિર મૂડી ખાતા હોય તો મૂડી ખાતામાં જ લઈ જવાનું. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ફરી કહું, ઉધાર બાકી હોય તો જે જમા બાકી હોય તો આપણે જે આગળ જોઈએ મૂડી જેવું છે. જમા બાકી હોય તો મૂડી જેવું છે, પણ ઉધાર હોય તો ઉપાડ જેવું. તમે શું યાદ રાખવાનું? જમા હોય તો મૂડી જેવું, અને ઉધાર હોય તો ઉપાડ જેવું. કોનું યાદ રાખવાનું છે આપણે? ચાલુ ખાતાનું. ચાલુ ખાતાની ઉધાર બાકી આવે એટલે ભાગીદારને પેઢી બંને પૂછે તો પેઢી માટે શું કહેવાય? આવક. અને ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. આગળ, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી. જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? પેઢી માટે ખર્ચ કહેવાય. અને ભાગીદાર માટે શું કહેવાય? ભાગીદાર માટે આવક કહેવાય. ઉપાડ પરનું વ્યાજ શું કહેવાય? ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય, અને પેઢી માટે આવક કહેવાય. ભાગીદાર માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? વહેંચણી પાત્ર ખોટ. આ નફા નુકસાન ફાળવણી ખાતું હોય, અને ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુ લઈ જાય, અહીંયા જે જવાબ આવે એને ખોટ કહેવાય. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવાનું નહીં, એટલે વ્યાજ આપી શકાય નહીં. જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા? 6% વ્યાજ. ABC. અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે. નફા નુકસાનનું પ્રમાણ હોય તો આ જવાબ અલગ આવે, અને મૂડીનું પ્રમાણ એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું કહેવાય? 1:1:1. એટલે આ 66,000 ભાગ્યા 3 કરે એટલે જવાબ 22,000 આવે. આ પ્રશ્ન અગાઉ પણ અલગ રીતે પૂછેલો છે. અહીંયા જો નફા નુકસાન કરી નાખે અને સીનો ભાગ 1 કહે તો 66,000 ગુણ્યા 1/6 એટલે જવાબ 11,000 આવે, જે એવું પોઈન્ટ પૂછે તો. ભારતમાં ભાગીદારી ધારો કયા વર્ષથી અમલમાં છે? 1932. ફક્ત સાંભળજો એટલે આવડી જશે. વિરલ દર મહિનાની શરૂઆતમાં, અંતે એટલે ઓછામાં એવું કીધેલું, અને શરૂઆત એટલે 78/12, અને અંતે હોય તો 66/12. એટલે અત્યારે તમે 78/12 લેવાના. અહીંયા પહેલાં 500 લખવાના, પછી 10/100 લખવાના, અને પછી 78/12, એટલે 325 આવે. આ દાખલો પણ આપણને પૂછાઈ શકે. કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારી ભાગીદારી મહત્તમ સંખ્યા કેટલી? 50. જ્યારે ભાગીદારોના મૂડી ખાતા સ્થિર હોય ત્યારે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ક્યાં લઈ જવામાં આવે? ચાલુ ખાતે જમા કરવામાં આવે. ભાગીદારની આખરની મૂડી 40,000, ઉપાડ 4,000 છે. મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું 5,280 આવે. કેમ? આખરની મૂડી પર વ્યાજ ગણાય. કોના પર વ્યાજ ગણાય? આખરની મૂડી પર. એ આપણે ધ્યાન રાખવાનું. મેનેજરને શરૂઆતની મૂડી પર, એટલે મૂડી એ 40માંથી આપણે ઉપાડ બાદ કરતા હતા એની જગ્યાએ પ્લસ કરી દેવાનું, એટલે આપણો જવાબ આવી જશે. મેનેજરને તેનું કમિશન બાદ વધતા નફાના 5% લેખે કમિશન 2980 મળ્યું તો વહેંચણી પાત્ર નફો કેટલો થાય? 59,600. આ પોઈન્ટ પૂછાઈ શકે એટલા માટે લીધેલા છે, તમે એકવાર ચેક કરી લેજો. સરદાર અને પટેલની મૂડીનું પ્રમાણ 2:1 છે. સરદારને 15,000 નફો મળે તો પેઢીનો વહેંચણી પાત્ર નફો કેટલો કહેવાય? સરદારને કેટલો મળે? 2:1 છે. આ તો મૂડીનું પ્રમાણ છે. શું છે? મૂડીનું પ્રમાણ. એટલે બધાને 15 મળે તો પેઢીનો કેટલો કહેવાય? 30 કહેવાય. રેખાની આખરની મૂડી 35,000 છે.
જેમાં વહેંચણી પાત્ર નફાના 15 સમાયેલા છે. 10% મૂડી પર વ્યાજ કેટલું થાય તો 2000 થાય. 35માંથી 15 કાઢી નાખે તો 20 વધે. 20ના આપણે 10% કરે તો 2000 થાય. ત્યાર પછી ભાગીદારે પેઢીને આપેલ લોનનું વ્યાજ નફા નુકસાનની ઉધાર આવે અને નફા નુકસાનની ઉધાર કહી દીધું અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા આપણું આ પહેલું ચેપ્ટર પૂરું થયું. હવે બીજું ચેપ્ટર જોઈએ. બીજા ચેપ્ટરની એટલે બીજા ચેપ્ટરમાંથી આપણને પૂછાય નહીં એટલે ડાયરેક્ટ જ ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન. અને પાઘડીના મૂલ્યાંકનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? અદ્રશ્ય મિલકત ઘણી વખત પૂછાયેલું છે. પાઘડીનો આધાર કોના પર છે? ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. ફક્ત તમે જોશો ને સાંભળશો ને તો પણ તમને આવડી જશે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? ત્યાં પાઘડી ઓછી હોય. પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ પાઘડી માટે વધુ હિતાવહ? નફો વધે ત્યારે ભારિત. અપેક્ષિત નફાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અધિક નફો એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીએ અને અધિક નફો કહેવાય. નીચેના પૈકી કઈ બાબત પાઘડીના મૂલ્યને અસર કરે છે? ધંધાનું સ્થાન. આગળ જોઈએ. નફાના મૂડીકરણની પદ્ધતિ એ પાઘડી એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. પાઘડીનું મૂલ્ય શોધવા ધંધાના મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે? રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે. ધંધામાં રોકાયેલી મૂડી એટલે શું? ધંધાની કુલ મિલકતો માઇનસ કુલ દેવા એને રોકાયેલી મૂડી કહેવાય. ભારિત સરેરાશ નફો કેવી રીતના શોધવાના? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર એટલે ભારિત સરેરાશ નફો મળે. એક પેઢીનો સરેરાશ નફો 56,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. મૂડીકૃત નફો કેટલો થાય? તો આને ભાગાકાર કરી નાખવાનો એટલે મૂડીકૃત નફો 5,60,000 થાય. ભાગાકાર કરવાનો છે. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં ખાલી જગ્યા આપવામાં આવે છે. નજીકના વર્ષને વધુ મહત્વ આપવામાં આવે છે. ફક્ત સાંભળજો એટલે યાદ રહી જશે. હવે એના પછીનું ચેપ્ટર ચોથું ચેપ્ટર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. અને આમાંથી પણ આપણને 2 પ્રશ્નો પૂછાય. જોઈ લે કયા હશે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવામાં આવે? પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે. પુનઃમૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? ઉધાર બાકી એટલે ખોટ. આ પુનઃમૂલ્યાંકન ખાતું હોય. ઉધાર બાજુનો સરવાળો વધારે આવે, જમા બાજુ લઈ જવાનું. અહીંયા જે જવાબ આવે એને ઉધાર બાકી કહેવાય અને અહીંયા જે જવાબ આવે એને જમા બાકી કહેવાય. ભલે ઉધાર આ જમાનો સરવાળો એટલે વધારે એટલે અહીંયા નફો કહેવાય અને અહીંયા ખોટ કહેવાય. એટલે આપણો જવાબ આવશે ખોટ. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ એટલે શું? જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરી તેને ત્યાગ કહેવાય અને નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીને લાભ કહેવાય. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તેની ક્યાં અસર થાય? મિલકતોની કિંમતમાં ઉમેરાય એટલે મિલકતમાં ઉમેરાય અને મેં કીધેલું ઉમેરાય પ્લસ થાય તો સીધું ઉપર એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જવા બાજુ અને માઇનસ થાય તો સીધું જમા એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જોઈએ દેવાની કિંમતમાં ઘટાડો. દેવાની કિંમતમાં ઘટાડે દેવું ક્યાં આવે? આ બાજુ. આ દેવાની કિંમતમાં માઇનસ થાય એટલે ક્રોસ એટલે ક્યાં આવે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. પુનઃમૂલ્યાંકન બાદના પાકા શ્રેણીમાં બધી જ મિલકતો કઈ કિંમતે દર્શાવવામાં આવે? નવી કિંમતે દર્શાવવામાં આવે. એટલે માઇનસ કરીએ પ્લસ કરીએ આપણે. મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી હોય તો પુનઃમૂલ્યાંકનમાં કયા ખાતે દર્શાવાય? પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર દર્શાવાય. કેમ? મિલકત લેણા બાજુ પર આવે તો સીધું ઉપર જાય એટલે પુનઃમૂલ્યાંકનની જમા. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો આવે આવું કંઈક બજાર કિંમત ડાયરેક્ટ જવાબ આવે એટલું યાદ રાખવાનું. ભાગીદારી પેઢીના પુનર્ગઠન યંત્રો આવે, રોકાણ આવે, બધું જ બજાર કિંમત આવે. બજાર કિંમત આવે ઓપ્શન એટલે એ જ જવાબ આવે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે? નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરળીમાં દર્શાવેલ એકત્રિત નફો મૂડી ખાતાની જમા બાજુ પર વહેંચી દઈએ આપણે. સામાન્ય અનામત હોય, નફા નુકસાન હોય, આપણે રોકાણ વધઘટ ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બધું આપણે વહેંચી દઈએ. કારીગર નફા ભાગ ભંડોળ. નફા ભાગ એટલે મેં તમને એવું આગળ પણ કીધું છે કે નફા ભાગ એટલે ભાગી જવાનું એટલે વહેંચવાનું નહીં, દેવું કહેવાય. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા શ્રેણીમાં દર્શાવેલ નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે? પુનઃમૂલ્યાંકન બાદના પાકા શ્રેણીમાં મૂડી દેવા બાજુ પર. આગળ
ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા શ્રેયમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે? પુનઃ મૂલ્યાંકન બાદના પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ પર. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા શ્રેયમાં સંશોધન વિકાસ ખર્ચ મૂડી ખાતાની ઉધાર બાજુ પર વહેંચવામાં આવે. મૂડી ખાતાની ઉધાર બાજુ પર વહેંચી દેવાનું. નીચે પૈકી કઈ એકત્રિત નફાની બાકી છે? પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય, આપણ દેવું કહે, આપણ દેવું કહેવાય. એટલે કારીગર અકસ્માત ભંડોળ આ શું કહેવાય? એકત્રિત નફો કહેવાય. એને આપણે વહેંચવું પડે. નીચે પૈકી કઈ વિગત ભાગીદાર મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવામાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ આવે તો ક્યાં જાય? એ તો ઉધાર જાય. કારીગર બચત ખાતા દેવું છે, નફા ભાગ ભંડોળ એ પણ નહીં લખાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ ચાલુ ખાતામાં અથવા મૂડી ખાતામાં વહેંચવામાં આવે. એટલે અહીંયા આપણા 4 ચેપ્ટરના પૂરા થઈ ગયા. હવે 5મું ચેપ્ટર નવા ભાગીદારનો પ્રવેશ. આ નવા ભાગીદારનો પ્રવેશ છે એમાંથી પણ આપણને પ્રશ્નો પૂછાય તો આપણે જોઈ લઈએ. નવા ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ક્યાં લઈ જવામાં આવે છે? તો જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા શ્રેયમાં દર્શાવેલ પાકા શ્રેયમાં જો પાઘડી આપેલી હોય તો નફા નુકસાનના જૂના પ્રમાણમાં મૂડી ખાતાની ઉધાર બાજુ પર અને ભાગડી ખાતે જમા લખવામાં આવે. મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવામાં આવે. એટલું યાદ રાખવાનું. નવા ભાગીદાર લાવેલ પાઘડીનું પ્રીમિયમ એટલે શું? ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતું કેવા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. નવા ભાગીદાર તેના પાગની રકમ રોકડમાં લાવે ત્યારે શું થાય? પાગીનું પ્રીમિયમ ખાતું જમા કરવામાં આવે. હિસાબી ધોરણ 26 આવે એટલે સ્વમૂલ્યાંકન આવે, અને સ્વમૂલ્યાંકન આવે એટલે હિસાબી ધોરણ 26 આવે. સ્વમૂલ્યાંકન આવ્યું એ હિસાબી ધોરણ 26. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજું કયું ખાતું કહેવામાં આવે? નફા નુકસાન હવાલા ખાતું. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય તો ત્યાગ એટલે શું? જૂનું પ્રમાણ. જૂના ભાગીદારોએ પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગમાં અન્ય ભાગીદારોને આપવી પડે. નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગ કરતાં વધારે હોય ત્યારે, તેને જૂના ભાગ કરતાં જે ભાગ છે તે વધારે હોય ત્યારે. નવો ભાગીદાર તેના પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે રોકડ ખાતું ઉધાર થાય અને પ્રીમિયમ ખાતું જમા થાય. પાઘડીનું પ્રીમિયમ બી આવે પણ એ જમા આવે, અને ઉધાર પૂછે તો રોકડ અને જમા પૂછે તો પાઘડીનું પ્રીમિયમ. એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. સીને 1/4 ભાગે પ્રવેશ આપે. નફા નુકસાનનું નવું પ્રમાણ તમે શોધી લેજો. 9:6:5 આવશે. નવા ભાગીદારના પ્રવેશ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ કયા પ્રમાણમાં વહેંચવામાં આવે? તો દરેક વસ્તુ જૂના પ્રમાણમાં. કારીગર નફા ભાગ છે. કારીગર નફા ભાગ ભંડોળ શું કહેવાય? દેવું કહેવાય. 1932ના ભારતીય ભાગીદારી કલમ 31 મુજબ નવા ભાગીદારના પ્રવેશ અંગે કયું વિધાન સાચું છે? ચાલુ ભાગીદારની સંમતિ વગર પ્રવેશ આપી શકાય નહીં. નવા ભાગીદારે પોતાના ભાગની લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં, અને નિવૃત્તિ હોય તો લાભના પ્રમાણમાં. નવા ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન થાય છે. ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે નહીં નોંધેલી જવાબદારી નવી પેઢીના ચોપડે દેવા તરીકે દર્શાવાય છે. પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ. એટલે અહીંયા આપણું 5મું ચેપ્ટર પણ પૂરું થયું. હવે 6થું ચેપ્ટર નિવૃત્તિ કે મૃત્યુ, એમાંથી પણ પ્રશ્નો આપણને પૂછાય 2. જોઈ લે કયા 2 પ્રશ્નો આપણને પૂછાઈ શકે. ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા શ્રેયમાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી નિવૃત્ત સહિત બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણ. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા શ્રેયમાં દર્શાવેલ પાઘડી આપેલી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. આટલું યાદ રાખવાનું. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી બાકી રહેતા ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તેના લાભના પ્રમાણમાં વહેંચવી પડે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ તો લાભ એટલે જ જૂનું, અને ત્યાગ હોય ત્યારે પણ ત્યાગ એટલે જ જૂનું. આપણે આગળ જોઈએ. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ બધા ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના ઉધાર બાજુ. અહીંયા જૂના નફા નુકસાન ખાતે બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનમાં અને ઉધાર બાજુ લખાય. નિવૃત્ત ભાગીદારોને ચૂકવવાની રકમ કરારમાં ઉલ્લેખની હોય તો 6%. જો કરારમાં ઉલ્લેખ નહીં તો 6% આના પર પણ અને લોન પર પણ. હિસાબી વર્ષ 31/3/25ના રોજ પૂરું થાય. 30/6/25ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય
નફામાં તેને 1/3 ભાગ છે. ગયા વર્ષે 24,000 જ્યારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો મૃત્યુ વખતે નફામાં કેટલો ભાગ મળે? તો 2,000 મળે. કેટલા મહિનાનો? તો 3 મહિનાનો. કેટલા મહિનાનો? 3 મહિનાનો. કેવી રીતના 3 મહિનાનો? 1/3 તમે કરી નાખો ગુણ્યા 1/3. અહીંયા જે 24,000 છે ગુણ્યા 1/3 એટલે 8,000 આવે. અને 8,000ના ફરીથી 3 મહિના 3/12 એટલે 4 હશે અહીંયા એટલે 2,000 રૂપિયા આવશે. શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખા હિસ્સા મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? 1:1 જ રહી, કેમ કે સરખા જ પ્રમાણમાં હતા. પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય. નવા પાકા શ્રેયોમાં જવાબદારી તરીકે XYZ 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન Z નિવૃત્ત એટલે છેલ્લું નીકળી જાય એટલે 5:3 આપણો જવાબ આવે. નિવૃત્ત ભાગીદાર પેઢીમાં નફામાં ક્યાં સુધી હકદાર હોય? છેલ્લા વાર્ષિક હિસાબની નિવૃત્તિ સુધી. નિવૃત્ત ભાગીદારના લેણાની આખરી પતાવટના હિસાબો વખતે તેને ચૂકવવા પાત્ર રકમમાંથી શું બાદ થઈ? ચાલુ ખાતાની ઉધાર બાકી બાદ થઈ. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે નફા નુકસાનના પ્રમાણમાં તેનો નવો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય. કામદાર નફા ભાગ બદલ ભાગીદારની નિવૃત્તિ વખતે નિવૃત્તિ હોય કે પ્રવેશ હોય નવા પાકા શેરમાં જવાબદારી તરીકે જ લખવામાં આવે. નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડી બધા જ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં? તો નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે જૂની પાઘડી જૂના પ્રમાણમાં, નવી પાઘડી લાભના પ્રમાણ. હિસાબી વર્ષ 31/3/25 પૂરું થાય છે. 30/6/26 છે. આ પણ આગળ આવી ગયું. અને પેલું જે ભેરું એ પ્રમાણે તમે જોઈ લેજો 24 જવાબ આવશે અને આગળ બી એકવાર તમે શીખાયું. એટલે અહીંયા આપણે ભાગીદારી જે નિવૃત્તિ છે એ પૂરું થાય. હવે વિસર્જન, અને વિસર્જનમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે જોઈ લઈએ. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો 2 રીતે થાય. વિસર્જન સમયે પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવામાં તૈયાર કરવામાં આવતું ખાતું કયું? સંપાદન ખાતું, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું એનું બીજું નામ છે આ. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું? ઉપજ ખર્ચ, એટલે માલ મિલકત બી ઉપજ ખર્ચ, સંપાદન બી ઉપજ ખર્ચ, પુનઃ મૂલ્યાંકન બી ઉપજ ખર્ચ. સૌ પ્રથમ શેની ચૂકવણી કરવામાં આવે? તો વિસર્જન ખર્ચની સૌ પ્રથમ ચૂકવણી કરવામાં આવે. પેઢીના વિસર્જન સમયે પાકા શેરમાં દેવાદારો 24,500 છે. એટલે જો ઉધાર પૂછે તો 24,500, પરંતુ અહીંયા જમા પૂછ્યું છે, ગાલખાત જમા આવે એટલે જમા બાજુ પર 2,500 જવાબ આવે. પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ મૂડી ખાતાની જમા બાજુ પર વહેંચી દેવામાં આવે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌથી છેલ્લે ભાગીદારોની મૂડી અને સૌથી પહેલાં વિસર્જન ખર્ચ. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામતની બાકી મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેવામાં આવે. કોઈ પણ અનામત હોય વહેંચી જ દેવાની આવે. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાનની ઉધાર બાકી કયા ખાતે લઈ જાય? નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, અહીંયા ઉધાર એટલે મિલકત લેવામાં, તો મૂડી ખાતાની ઉધાર બાજુ આવે અને જમા બાકી હોય તો મૂડી ખાતાની જમા બાજુ આવે. પેઢીના વિસર્જન સમયે પાકા શેરમાં દર્શાવે પ્રોવિડન્ટ ફંડની બાકી, અહીંયા લખેલું માલ મિલકત નિકાલ ખાતે જમા. પ્રોવિડન્ટ ફંડની બાકી, પ્રોવિડન્ટ ફંડની બાકી માલ મિલકત નિકાલ ખાતે જમા નહીં, પણ ક્યાં આવશે? પ્રોવિડન્ટ ફંડ પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં જવાબદારી બાજુ લખવાનું આવશે. અહીંયા આ નહીં આવશે, જવાબદારી બાજુ લખવાનું આવશે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ગાલખાત 45, આ 2,500 જેવી જ વાત છે. જમા બાજુએ 4500 લખાય અને ઉધાર બાજુએ 24,500 લખાય. પેઢીના વિસર્જન પાકા સમયમાં દેવાદારો 49, ગાલખાત અનામત 5,000, જમા બાજુ જ પૂછેલું છે તો 5,000 જવાબ આવે. આ 3 પ્રશ્નો પૂછાયેલા છે રકમ બદલીને. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાનની જમા બાકી કયા ખાતે? નફા નુકસાનની જમા બાકી કે ઉધાર બાકી હોય મૂડી ખાતે જ લઈ જવામાં આવે. પેઢીના વિસર્જન કારીગર નફા ભાગ ભંડોળની બાકી ક્યાં લઈ જવામાં? માલ મિલકત નિકાલ ખાતે. ક્યાં લઈ જવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતે. અને પેલામાં પણ આ બે ધ્યાન આપજો, આ બી અહીંયા જો અહીંયા વેચવાની વાત નથી, એટલે પ્રોવિડન્ટ ફંડની જમા બાજુ જ લઈ જવામાં ઓકે છે. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર લખવામાં આવે, કેમ કે દેવું કહેવાય, દેવા તરીકે આપણે લખીએ ને પહેલાં, એટલે એ વહેંચાતું નથી. વહેંચાય તો પેલામાં જાય, બરાબર ને, એટલે એ વહેંચાતું નથી એટલા માટે. પેઢીના વિસર્જન સમયે મિલકતોને દેવાના ખાતા બંધ કરી કઈ કિંમતે માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવામાં? ચોપડે કિંમતે. કઈ? ચોપડે કિંમતે. ફરીથી જાણ. અને બજાર કિંમત ક્યારે આવે? જ્યારે આપણને શું પૂછે, અહીંયા તો બજાર કિંમત કોઈ જગ્યાએ છે નહીં, ચિંતા નહીં, પણ બજાર કિંમત ક્યારે આવે? તો હંમેશા ધ્યાન રાખવાનું, બજાર કિંમત આપણને પ્રવેશને નિવૃત્તિ વખતે આવે.
પેઢીના બધા જ ભાગીદારો સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરવા સંમત થાય તો તે કયા પ્રકારનું વિસર્જન કહેવાય? તો એને ફરજિયાત વિસર્જન કહેવાય કે સામાન્ય વિસર્જન કહેવાય? આ બંને પૈકી તમારે એક જવાબ આપવાનો રહેશે. એટલે જાણી જોઈને આપણે બંને ટીક કરેલા છે. તમે વિચારજો, જોજો અને કોમેન્ટ કરજો. ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને આપેલ લોનની ચૂકવણી ક્યારે થાય? ત્રાહિત દેવાની સાથે થાય. વિસર્જન સમયે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? બેંક માટે અલગથી એક ખાતું બનાવવામાં આવે. પેઢીના વિસર્જન ત્રાહિત પક્ષ પર તેના દેવામાં કોનો સમાવેશ થાય? ભાગીદારની લોનનો સમાવેશ થાય. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે ત્યારે પેઢીનું વિસર્જન કોણ ચૂકવે છે? જવાબદારી સ્વીકારનાર ભાગીદાર ચૂકવે છે. પેઢીના વિસર્જન સમયે રોકાણ વધઘટ ભંડોળની બાકી મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેવાનું. પેઢીના વિસર્જન સમયે 30,000ના લેણદારો ચોપડે નહીં નોંધેલી 20,000ની મિલકત આપતા કેટલી રકમ રોકડ ખાતું જમા થઈ? તો 10,000 વધે 10,000 જમા થાય. એટલે અહીંયા આપણા મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થાય છે. આ હતું પાર્ટ 1 એટલે ભાગ 1ના પ્રશ્નો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે ભાગ 2ના પ્રશ્નો જોઈશું. પાર્ટ 1માંથી આપણને 12 માર્ક્સ છે અને પાર્ટ 2માંથી 8 માર્ક્સ છે. એટલે ત્યાં પાર્ટ 2ની તૈયારી આપણે કરી છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે પાર્ટ 2 પર આપણે જોઈશું. આભાર.